મેં વડાપાઉંના બટેકાવાળા જે બનાવવાના હોય તે મેં બનાવી લીધા છે. જો બનાવીને રેડી છે. હવે વડાપાઉં આપણે રેડી કરશું. અહીં ગ્રીન ચટણી છે, અહીંયા મેં ઓલી ડ્રાય ચટણી બનાવી રાખી છે. તો ચાલો આપણે વડાપાઉં બનાવીએ. પહેલાં મેં ગ્રીન ચટણી લગાવી છે. હવે મેં આ સૂકી લસણની ચટણી લગાવી છે. સૂકી લસણની ચટણી એડ કરી છે. હવે આપણે વડું મૂકશું. તો આપણા બોમ્બે સ્ટાઇલ વડાપાઉં રેડી છે. મેં એમને જ પૂરા રાખ્યા છે. જો તમે શેકીને પણ કરી શકો. તો તમે ચાલો વડાપાઉં ખાવા માટે. તો મેં 3 જાતની ચટણી લઈ લીધી છે. એક ખજૂર આંબલીની છે, પછી એક લીલી ચટણી ને એક રાજકોટની, સાથે છાશ. ચાલો ટેસ્ટ કરીએ વડાપાઉં.